હલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિનો સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવીશું। તો અહીંયા 500 ગ્રામ શીરો લીધો છે અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટી છે તે દબાવશો એટલે દરરોજ તમને નવા નવા વિડીયો જોવા મળશે। તો અહીંયા આપણે જે શક્કરિયા છે તેને આપણે બે સાઈડથી કટ કરી લઈશું એટલે જે ભાગ હોય તે દૂર થઈ જાય। અને મેં અહીંયા બે પાણીથી સારી રીતે ધોઈ નાખ્યા છે એટલે ધૂળ અને કચરો હોય તે પણ દૂર થઈ જશે। તો હવે આપણે ચપ્પુની મદદથી આપણે શક્કરિયા છે તે બહુ જાડા છે એટલે આપણે 3 ટુકડા કરીશું એટલે આપણા શક્કરિયા છે એ જલ્દી બફાઈ જાય અને બાફવામાં પણ સરળતા રહે છે એટલે આપણે કુકરમાં બાફીશું। હવે તમે જોઈ શકો છો આપણા શક્કરિયા બધા કટિંગ થઈ ગયા છે। તો 2 કપ જેવું આપણે પાણી એડ કરીશું, વધારે એડ કરીશું નહીં। 2 કપથી આપણા શક્કરિયા છે સરસ એવા બફાઈ જશે। અને બાફવાની અહીંયા હું તમને 2 રીત બતાવું છું। આપણે અત્યારે કુકરમાં બાફીશું, તમે ઢોકળિયામાં કાણાવાળી ડીશ મૂકી અને તમે એમ પણ 15 મિનિટ રાખી અને બાફી શકો છો। અહીંયા 5 વિસલ આપણે કરીશું એટલે શક્કરિયા થોડાક જાડા છે એટલે આપણે એને કૂક થવામાં વાર લાગશે બાફવામાં। તો તમે જોઈ શકો છો આપણા શક્કરિયા બફાઈ ગયા છે। આ રીતે આપણે ચેક કરીશું ચપ્પુની મદદથી। તો આપણે નીચે ઉતારી લઈશું અને થોડીક વાર સુધી એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું। અને હાથને અડી શકાય ત્યાં સુધી આપણે એને ઠંડા થવા દઈશું। પછી ઉપરથી તેના છોતરા છે ચાલ એ બહાર કાઢી લઈશું। અને તમે ઢોકળિયામાં પણ બાફી શકો અને એક નોનસ્ટિક પેન હોય એમાં તમે શક્કરિયા મૂકી અને એની ઉપર જાડું નેપકિન પાણીથી પલાળીને એમ પણ તમે બાફી શકો છો। તેમાં પણ 20 મિનિટની વાર લાગે છે અને આમાં આપણે 10 મિનિટની વાર લાગશે। કુકરમાં ફટાફટ બફાઈ જાય છે। અને શક્કરિયામાં તમે જોઈ શકો છો રેસા હોય છે પણ આમાં આપણે આ રીતે ટુકડા કરીશું તો રેસા પણ નહીં આપને આ દેખાય। આ રીતે આપણે પીસ કરવાના છે એટલે રેસા હોય એ તૂટી જશે। અને આપણે આ રીતે લાંબા લાંબા ક્રશ કરીશું, શક્કરિયા આખા રાખીશું તો એમાં રેસા બધું જોવા મળે છે। તો આ રીતે આપણે કટિંગ કરીશું એટલે તમે જોઈ શકો છો એક પણ આપણા જે શીરો બનાવીશું એમાં એક રેસું નહીં તમને જોવા મળે। તો આ રીતે આપણે બધા શક્કરિયા તમે જોઈ શકો છો મેં કટિંગ કરી લીધા છે। હવે આ મેશરથી આપણે આ રીતે ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા રેસા પણ ન આવે અને આ રીતે તમે મેશરથી કરશો એટલે એકદમ સરસ એવો એનો શીરાનો માવો બની જશે। અને આ રીતે 2 મિનિટ કરીશું એટલે આપણા જે શક્કરિયા છે એ આ રીતે માવો બની અને રેડી થઈ જશે। તમે જોઈ શકો છો કેટલો સરસ માવો બની અને રેડી થઈ ગયો છે। હવે અહીંયા મેં એક સ્પેન લીધી છે સ્ટીલની, એમાં આપણે 3 ચમચી જેવું ઘી એડ કરીશું। ઘી નાખવાથી આપણો ટેસ્ટ શક્કરિયામાં બહુ સારો આવે છે અને ઘીની બહુ જરૂર પડતી નથી આ શીરો બનાવવામાં। અને તમે શક્કરિયાની ઘણી રેસીપી તમે બનાવી શકો છો, શીરો બનાવી શકો છો, ફરાળી સેવડો પણ બનાવી શકો છો, વેફર, આમ જુદી જુદી વેરાયટીની તમે બનાવી શકો છો એક શક્કરિયામાંથી। તો અહીંયા મેં 10થી 12 જેટલા કાજુ બદામ છે તેને આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે। તો આપણે એને પેનમાં સાતરી લઈશું।
તો આપણા કાજુ બદામ ગેસની આંચ મેં અહીંયા ધીમી રાખી છે, કેમ કે આપણા કાજુ બદામ બળી ન જાય એટલા માટે. અને હવે તમે જોઈ શકો છો આપણા બ્રાઉન જેવા થઈ ગયા છે, એટલે આપણે એને કાઢી લઈશું. આ રીતે કાજુ બદામ ફ્રાય કરવાથી આપણો શીરામાં ટેસ્ટ એકદમ સારો એવો આવે છે અને એકદમ ટેસ્ટી શીરો બને છે. હવે આપણે જે શક્કરિયાનો જે માવો બનાવ્યો છે તેને આપણે એડ કરી દઈશું. હવે આપણે ઘીની જેમ જરૂર પડશે એમ એડ કરતા જશું, કેમ કે બહુ વધારે ઘી એડ કરવાથી આપણો શીરો છે તે ઉમળસ આવે એવું મોણ મારે એવું આપણે નહીં કરીશું. એટલે આપણે મીડિયમ ઘી એડ કરીશું. આ રીતે આપણે થોડીક વાર સુધી એમાં જે કચાશ હોય એ દૂર થાય એટલા માટે આપણે એને સાતળી લઈશું આ રીતે સ્પેનમાં. હવે થોડું આપણે જેમ ઘીની જરૂર પડશે એમ એડ કરીશું. તો અહીંયા મારે 1 ચમચી ઘીની જરૂર પડી છે, તો આપણે એમ એડ કરીશું. અને આપણે હલાવતા જ રહેવાનું છે, કેમ કે શીરો જ્યાં સુધી આપણો શેકાઈ ન જાય ત્યાં સુધી આ રીતે આપણે હલાવીશું. જ્યાં સુધી ચમચો આપણો છોડી દે શીરાને ત્યાં સુધી આપણે આ રીતે ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો. હવે આપણે એમાં થોડુંક એવું દૂધ એડ કરીશું, 1 કપ જેવું. અને આ શીરાને આપણે સારી રીતે શેકાવા દેવાનું છે. અહીંયા મેં 1 કપ દૂધ લીધું છે. હવે એમાં આપણે શક્કરિયામાં ગળપણ હોય છે, તમારા શક્કરિયા જેવા ગળા હોય એની ઉપર તમારી ખાંડ ડિપેન્ડ કરે છે. એટલે મારે અહીંયા શક્કરિયા ગળા છે એટલે મેં પોણી વાટકી જેવા મેં ખાંડ લીધી છે. અને આ રીતે આપણે ધીમે ધીમે હલાવીશું, મિક્સ કરી લઈશું દૂધને. અને જેમ આપણું દૂધ બળતું જશે અને ખાંડ પીગળતી જશે એમ આપણો જેમ શીરો એકદમ સરસ એવો સોફ્ટ બનતો જશે. હવે આ રીતે આપણે 5 મિનિટ જેવું હલાવીશું. આ શીરામાં 10 મિનિટમાં શીરો બની જાય છે. શક્કરિયા બાફેલા હોય તો ફટાફટ બની જાય છે. તમે જોઈ શકો છો હવે આપણું દૂધ છે તે બળી ગયું છે. અને આ રીતે જ્યાં સુધી આપણે શીરો છે પેન છોડે નહીં ત્યાં સુધી આપણે એને હલાવીશું અને આ રીતે ફ્રાય કરશું. અને ઘી આપણું થોડુંક એવું છૂટું પડશે એટલે તમે જોઈ શકો છો. હવે ઘીની થોડીક એવી ઉપરથી આપણે ઘી 1 ચમચી જેવું એડ કરીશું. અને કાજુ બદામ છે ફ્રાય કરેલા એ પણ એડ કરીશું. થોડાક કાજુ બદામ મેં બચાવ્યા છે એ ગાર્નિશ માટે આપણે ઉપરથી એડ કરીશું. તો હવે આ રીતે તમે શાઇનિંગ પડશે અને શીરો ટેસ્ટી બનશે. એટલે ઘી ઉપરથી થોડુંક એવું એડ કરવું, વધારે નહીં. અને હવે આપણે એક પ્લેટમાં શીરો કાઢી લઈશું. આ શીરો તમે ક્યારેય ન બનાવ્યો તો જરૂરથી બનાવજો અને એકદમ ટેસ્ટી બને છે. અને ગળ્યો પણ એટલો સરસ હોય છે, કેમ કે શીરો ગળ્યો ન હોય તો શીરો કહેવાય નહીં. એટલા માટે થોડીક ગળપણ વધારે હોય તો ટેસ્ટ સારો લાગે છે. અને આ રીતે ઉપરથી આપણે કાજુ બદામ મેં ગાર્નિશ કર્યા છે. તમે જોઈ શકો છો. અમારી રેસીપી જો ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે દરરોજ તમને નવા વિડીયો જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.